ક્લાસ જમવાનું બની રહ્યું છે તમને બતાવીએ। પહેલી વખત અમે શ્રાદ્ધ કરીએ છીએ અમને। હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું બની રહ્યું છે તમને બતાવીએ। સાબુદાણાની ફર્સ્ટ ક્લાસ શું કહેવાય ખીર બનશે અને શીરો ચોક્યો શીરો ચો ભાઈ શીરો શીરો બની ગયો છે અને હવે પૂરીનો લોટ બનાવવાનો એ મારે બનાવવાનો। મસ્ત પૂરી બની ગઈ છે અને પૂરી હજી તળાઈ રહી છે અને બટાકાનું શાક બની ગયું। આ બટાકાનું શાક મસ્ત બની ગયું છે। તો ફ્રેન્ડ, આજે મારા મમ્મીનું શ્રાદ્ધ છે અને આ પહેલી વખત અમે શ્રાદ્ધ કરીએ છીએ। અમને એટલી ખબર પડતી નથી અને લગભગ એ પહેલી વખત જ છે એટલે અમને એટલી ખબર પડતી નથી। પણ આમાં અમને ઈચ્છા થઈ કે શ્રાદ્ધ આજ કરીએ એટલે આજે સાબુદાણાની ખીર, બટેકાનું શાક, ભૂંગળા, પૂરી અને શીરો તો દેખાતો અને શીરો એટલે હવે ઉપર જઈ ઢાબા ઉપર અને ખવડાવશું અને ઘરે કુવાસી પણ જીમાડશું। તો ફ્રેન્ડ આઈકન મૂકી દીધું અને ફ્રેન્ડ અમે 11 વર્ષના હતા ત્યારે અમારી મમ્મી ઓફ થઈ ગઈ। આ તો ખૂબ જ નાનો હતો, હું પણ ખૂબ જ નાનો હતો અને ત્યારથી આ બધી જવાબદારીઓ કરી મેં મારા ઉપર લઈ લીધી હતી। દેખો ફ્રેન્ડ, આમ તો અમારે ખાવા ઉપર પડી ગઈ। હવે નાસ્તો બીજો કરી અને પછી અમારું ખાવા બનાવશે। પેલા પોતે ખાઈ લે, પેલું શું કહેવાય નકા ચક્કર બક્કર આવી જાય તો એ મેં પતલી તો હે એટલે હું એને પહેલથી જ કહી દઉં કે ભાઈ તું ખાઈ લે, કાલ ઉઠીને યાર પડી જાય તો આપણે તકલીફ થઈ જાય। અને આ સાબુદાણા થઈ ગઈ અડધી જ તપેલી હતી તો ના આ તો મેં ખાધા એ મેં બપોરે એમને મળ્યા નતા એટલે મેં કીધું અભિયાલ હું જ પતાવી નાખો। સાબુદાણા ને ચવાણો ને બધો ભેગો ના કરાય એટલે હવે બનાવે શું ફ્રેન્ડ અરવિંદને અડધો કલાકથી ફોન કરી હજી નથી આવ્યો। લગભગ અભિયાલ આવ્યો છે એટલે એને કહીએ હેડો। તું આ જોઈથી લઈને આવ્યો તો તું ઈયો તો માથાકૂટ કરતો અંદર અડધો કલાકનો ફોન કરું હવે છાસ લઈને આવ ડે કઈ ડેરી બંધ હતી અને છાસ થી બીજી વસ્તુ જ બને કઢી નહીં બનાવતા તો મેં શું કીધું તો તે તો કઢી કીધો તો કઢી બીજું શું કીધું તો દહીં કીધું તો। આ દેખો ફ્રેન્ડ, અરવિંદના બોના હોય અડધો પૂર્ણો કલાકે ઘરે આવે, ફોન ઉપર ફોન ભલે કરતા हुआ અને હું તો જ્યાં નાનો હતો માપા એક ટવકો પાડતા ને એટલે હું તો ઘરે ભાગી જતો। અરવિંદને ફોન વધારે તૂટી ગયો। અરવિંદ ચમ તૂટ્યો હે ચમ તૂટ્યો અરે બાપરે અરવિંદ ફોન વધારે તૂટી ગયો અરે મારે હવામાં પડી ગયો એટલે તૂટ્યો અડધું। ઓ બાપરે। તો ફ્રેન્ડ પેલું શું કહેવાય બાય મિસ્ટેક ચેન્જ થઈ ગયું છે જમવાનું, કેમ કે કઢી પહેલાં ચાવલ હતા
અને હવે કઢી અને બાજરીના રોટલા છે, કેમ કે આજે છે 11 અને 11ના દિવસે લગભગ અમારા ઘરે ભાત બનતા નથી, એટલે અમે ભાત કેન્સલ કરી અને બાજરીના રોટલા અને ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી છે. તમે દેખી શકો છો કેવી મસ્ત બની ગઈ. ભાઈ ખરેખર મમ્મા તો આવા મસ્ત જ શાક આવે, કઢી આવા યુનિક જ શાક આવે, બેસ્ટ લાગે અને શરીર માટે પણ ફાયદો. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજના દિવસ માટે આટલું જ હતું અને મળશું નવા વ્લોગમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ સો મચ. કોમેન્ટ કરતા રહો સારી તમે જે કોમેન્ટ કરો હો એ અમને ખરેખર દિલમાં, અને તમે જે સપોર્ટ કરો એ મારા માટે ખૂબ જ સારું છે. અને આરવિન પણ કોક કે છે લાઈક કરતા રહો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ સો મચ.